ये है असली मजा। हाँ बाइक्स है बाइक्स ऑफ रोडिंग ये पुलिस। ગુડ મોર્નિંગ ગાઈઝ, ગુજ્જુ બાઇક એર વિધિના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારના વાગ્યા છે 5:30 અને હું થઈ ગઈ છું રેડી. હા, તમે સાચું જ સાંભળ્યું, 5:30માં રેડી થઈ ગઈ છું કારણ કે આપણે જવાનું છે એક બાઇકર્સના મીટઅપમાં. એટલે હું મેં તો ભાઈ લેટ નહીં કરી શકું. અને અહીંયાથી જવાનું છે આપણે સાબરમતી રિવરફ્રન્ટ, જે બહુ દૂર છે મારા ઘરથી. એટલે થોડુંક વહેલા રેડી થવું પડ્યું મારે, નહીં તો થોડુંક ચાલે ટાઈમ લેટ ઉઠે તો એમ. પણ તો ના ભાઈ લેટ નથી થવું, એટલે ફટાફટથી રેડી થઈ ગઈને હું પ્રોટીન વેફર ખાઈ રહી છું અને પછી નીકળું છું કારણ કે તારે મને હેવી નાસ્તો નથી ભાવતો. તો યા લેટ્સ ગો. ગાઈસ કોલ સ્ટાર્ટ કરી દીધું છે અને ફોનમાં હનુમાન ચાલીસા સ્ટાર્ટ કરી દીધી છે. બસ નીકળીએ હવે. અહીંથી 30 મિનિટ્સ બતાવે. ચલો જય શ્રી રામ. જતા જ પડે તું અત્યારે કારણ કે પગ નહીં પહોંચાતા મારા, કીધું તું ને મેં તમને. સિક્યોરિટી રોજે બનાવે એટલે અજીબ રીતે જોવાના. અત્યારે મારા બાઇક જોડે મારા કપડા મેચિંગ કરી રહ્યા. વાહ, મેચિંગ આઉટફિટ, મેચિંગ બાઇક, નાઇસ. લેટ્સ ગો ગાઈઝ. ભાઈ આજે ઠંડક છે કારણ કે તમને કહું કે ફાઇનલી અમદાવાદમાં પહેલો વરસાદ થઈ ગયો છે એટલે હવે ઠંડક છે. સોરી મારો આટલો લાઉડલી અવાજ સાંભળો પડ્યો, ભૂલી ગઈ કે માઇક અહીંયા જ છે. તમારા લોકોના કાન ફાડી જશે. અને અત્યારે 6 વાગ્યા છે, મારે નીકળવાનું હતું 5:50 યા 5:45 અરાઉન્ડ, બરાબર. અને 6 વાગે નીકળી છું હું, જોયું ને. એટલે હું મારા સેલ્ફને 15-20 મિનિટ વહેલા કહું કે ભાઈ તું રીકો આટલા વાગે નીકળવાનું, જેનાથી કરીને એ પ્રિપેર રહે. ઓરે ભાઈ ટેક્સી દેખો ઇધર તુમ. મેં તું સીએનજી ભરા ઊભી કે શું આટલી બધી? પણ ના, ખાલી એમને ઊભી. અત્યારમાં કેવી શાંતિ યાર, એકદમ મસ્ત એવી હવા, શાંતિ, આરામથી ચલાવો, બિંદાસ જાઓ. ઠંડક છે આજે તો, બહુ સારી વસ્તુ કહેવાય. આમ ઠંડી છે, ઠંડી મસ્ત એવી. હવે તમને મન થશે ને સવારે વહેલા ઉઠવાનું, ઉઠજો ને. હું તો રવિવારે વહેલી ઉઠું. માણસો જ્યારે ને એવું વિચારે કે આજે હું સુઈશ આરામ કરીશ, એ દિવસે હું વહેલી ઉઠું, બાકી બધા દિવસ હું આરામ કરતી હોય. मजा है ना तुम्हारे वीडियो के भाई साहब, ये ना खाली रास्ता में चलते हैं, मजा है ना वीडियो, मजा मजा एकदम जोरदार ની મજા આવે. બહુ જ બધા બાઇકર્સ આવવાના છે અને બાઇકર્સ કમ્યુનિટી બી બનાવવાની છે, એટલે બધા જ જોડે છે. મારો તો પહેલો મીટઅપ છે, હું કોઈ બી મીટઅપમાં નહીં ગયા સુધી. ટર્ન રાઈટ. ચલો તાર ટર્ન રાઈટ લઈ લઈએ ગાઈસ. તો આપણે પહોંચવા આવ્યા છીએ, ઓલમોસ્ટ 2-5 મિનિટમાં પહોંચી જવાના છીએ. इधर आके रोक दिया है ये, वो क्या बोलते हैं मैप ने. યા કમ્પ્લીટ અમે બરાબર જગ્યાએ છીએ પણ કોઈ લોકો નથી. વાવ નાઇસ. કિધર સે ચડાના હે ભાઈ? મારું તો ચડી જશે મે બી. ભાઈ અહીંયા કેમ ચડાઈને રાખ્યું આ લોકોએ? ઓકે, બહુ કમ પબ્લિક છે બટ કોઈ વાંધો નહીં. મેં થર્ડ ગિયરમાં નાખી હતી હમણાં ભૂલથી, બોલો. વિચાર કરો તું ખાલી. ઓકે તો પહોંચી ગયા, બધાને મળી લે. હેડો એક્ઝેક્ટ ટાઈમ પર. વાવ ગઈશ, પહેલી વાર 2 મિનિટ વહેલા છું. હું પહોંચી ગઈ છું. મસ્ત સનકિસ્ડ ફોટો આવે છે, એટલે વિડીયો આવે છે, એટલે મેં ઊભી ઊભી લઉં છું. અને દેખો રિવરફ્રન્ટ કંઈક આવું લાગે છે, થોડુંક ખાલી છે, મસ્ત લાગે છે. અને તમારા બાઇક્સ બતાવો હમણાં. દેખો અહીંયાથી બતાવી દઉં છું, આમ ત્યાંથી જ બતાવું છું. લેટ્સ. સૌથી લાઈક વધારે ગમ્યું હોય ને મને બાઇક તો આ છે. મસ્ત લાગે ને આ મારી બાઇક, તો મને આમ પ્રાણથી પ્રિય છે. અહીંયા બધી બાઇક્સ છે અલગ અલગ, અને કમ્યુનિટીઝ છે બહુ બધી અમદાવાદની. તે બધા આવી ગયા છે એક જ જગ્યાએ. વાવ નાઇસ. હવે ગોલ છે એક મસ્ત એવું 10R વેનર વસાઈએ તો સારું લાગે એવું વિચાર છે મારો. જલ્દી જ વસાઈશું 10R. તમે સપોર્ટ કરતા રહ્યા. બીજી બાઇક આમ સામેથી આવે છે ને, મારું ધ્યાન એવું જાય છે કારણ કે બધા બાઇકર્સ આવી રહ્યા આમથી આમથી આમથી, એટલા માટે થઈને. તો યા લેટ્સ ગો. અમે રાહ જોઈએ છીએ. અહીંયાથી અમે નીકળશું 7 વાગે, પછી ખબર નહીં કેટલા વાગે નીકળવાનું થશે. ચીટી
मैं कीधु ना जीडी ये देखो भाई आने का भाई कर गए अब मैं कीधु जीडी जीडी जीटी જ નીકળ્યો વાવ લેટ્સ સી હવે કેટલા વાગે નીકળીએ છીએ અહીંથી એ જવાનું છે ગુજરાત યુનિવર્સિટી કંઈક તો ઇવેન્ટ છે લાઈક 40 મિનિટ્સ અરાઉન્ડ મેં કીધું 45 મિનિટ્સ એટલે કલાક 2 કલાકનું ઇવેન્ટ હશે ઓકે સમજી પછી ઇવેન્ટ પતે એના પછી અમારે જવાનું છે એક ઓફ રોડિંગ વાળું ટ્રેક છે ત્યાં સુઝુકીની ઇવેન્ટ છે તો ત્યાં તો હોપફુલી અમે ટાઈમે પહોંચી ગઈ છે ત્યાં બસ અહીંયા તો પહોંચી ગયું મારે 2 મિનિટ વહેલા પહોંચી વિચાર કરો જીવનમાં પહેલી વાર 2 મિનિટ વહેલા હા હવે બ્રીફિંગ ચાલે છે અને ભાઈ અહીંથી અમે લોકો નીકળીએ છીએ જલ્દી નીકળીએ ભાઈ અમે કંટાળી ગયા 1 કલાકથી ઊભા એમને 6:39 બસ દેખો તમને બતાવી દઉં કેવું બ્રીફિંગ ચાલે છે ઇધર પર યસ ગાઈસ ચલો ગુડ મોર્નિંગ આપણે આજે અહીંયાથી ગુજરાત આપણે 2 થી 5 મિનિટમાં નીકળીએ તો તમારે હેલ્મેટ કાઢવું હોય તો થોડી વાર ગાઈસ હા અમે લોકો બધાનું લાઇનઅપ થઈ ગયું છે અને હવે અહીંયાથી નીકળીએ છીએ રૂટ ખાલી 15 મિનિટનો છે કંઈ જ દૂર નથી જવાનું પણ બધા જોડે છીએ એટલે આરામથી જવું પડશે એટલે થોડીક વાર લાગશે હજી ભાઈ ફ્લેગ ઓફ કરો વી આર રેડી હેડો જલ્દી તડકો લાગે છે ગરમી થાય છે બધું જ થાય છે બાઇક જોડે જોડે ને મને બહુ ગમે બહુ મજા આવે મને અલગ પ્રકારનો મજા આવે इतने सारे बाइक से के साथ आए हाय શું મજા છે ભાઈ આ ગાડીમાં બહુ ગલે આ ગાડીમાં આપણે એકવાર રાઈડ લેવાની છે અરે ભાઈ શેનો અવાજ આવ્યો જો ગાડી હે સીઆર વ્લોગ્સ ને બનાવી है मस्त જોરદાર ને આપણે એમને કહીશું કે રાઈડ આપો ચલો જલ્દી ભાઈ હવે એમનો બાઇક બી બહુ જબરનો है બહુ જબર देखो तुम इसको बोलते हैं बाइक विथ एग्जॉस्ट जो मजा आवे एकदम सुपर लागे मारे હવે બસ લેવું એક બાઇક કે જેમાં હું ફૂલ એક્ઝોસ્ટ સિસ્ટમ નખાઈ શકું એવું અહીંયા જે બાઇક ગઈ ને હમણાં આ દેખાઈ મોડિફિકેશન કરેલી બાઇક હે એકદમ હમણાં તમે જોયું ને પેટ્રોલ કેવી રીતના પૂરતા હતા એ બાઇકમાં એવું જ સીન હતો એ બાઇક માટે ભાઈ હેડા જલ્દી હેડા મને બહુ ગરમી થઈ ગઈ યાર પસીનો થઈ ગયો મમ્મી બસ તો મને કેપ્ચર કરવી હતી કેમ આગળ વયા ગયા ભાઈ જે જોરદારની બિલ્લી મારી હે ઓ માય ગોડ ડાટ ફેન થઈ ગઈ હું બિલ્લીની તો મને બિલ્લી મારતા શીખવું એકવાર તો બિલ્લી અલગ અલગ સ્ટન્ટ કરતા બાઇકમાં બધું શીખવું ઊભું નહીં રાખવાનું યાર તમારા લોકો મને પ્રોબ્લેમ પડે ગો જમણી બાજુ આંટી ઉભા રહો ખડા ખબડા ધૂળ તફા ઈવ યાક ખાલી 2 ફિમેલ રાઇડર છે ઓલમોસ્ટ 40 લોકો છે એમાંથી 2 જ ફિમેલ રાઇડર એમાં હું થોડીક હવામાં ઉડું છું 2 મિનિટ માટે આ કાકા અમારા જોડે જોડાઈ ગયા સ્પ્લેન્ડર વાળા બાઇક રાઇડમાં દેખો દેખાય ને સ્પ્લેન્ડર કાકા એમેઝોન ફ્રેશ વાળા કાકા જોડાઈ જશે હમણાં રાઇડમાં બાઇકમાં કંઈક તો પ્રોબ્લેમ આવી ગયો છે ખબર નહીં શું પ્રોબ્લેમ આવી રહ્યો છે કારણ કે એ અચાનકથી બંધ થઈ જાય અમારે પાછું બતાવવા જવું પડશે આ ટ્રાઇમ્પમાં કારણ કે અમારે છે ને હમણાં લાસ્ટ ટાઈમ જ્યારે બહાર જઈને આવી ને મારા ફિયાના ઘરે એની પછીનું આ બીજી ત્રીજી વારનું આવું છે આ લોકોને તો તમે આમ કહો તમે કેમ અમારા જોડે કહો હજુ ને એક્ટિવા વાળાઓને જે બી હોય અમારા જોડે અમારા રાઈડમાં જોડાઈ ગયા એ બધા અલગ અલગ એ બી લાઈનમાં હાલે પરફેક્ટ અને આ ભાઈ દેખો વિડીયો બનાવી રહ્યા એટલે કોઈ અજાણા ભાઈ એ અમારા જોડે નથી પણ એ વિડીયો બનાવે હાય કરીશું હા પોલીસ મારે અત્યારે ધીરે ચલાવવું પડે પોલીસ આવે ને એક્ઝોસ્ટ ના કરાવે ને મને તો એમના બીક લાગે ભાઈ બીજા લોકો લાગશે ના લાગે આઈ ડોન્ટ નો તો કઈ છે જ નહીં મારું તો એકદમ ચીલ ચાલે જ બાઈક પણ સ્ટીલ બીજા માટે ડર લાગે કે એ ગયા ફસાય ના જેવું તો ક્યારના વિડીયો બનાવતા હવે ક્યારના એ ભાઈ એકદમ ખુશ છે મેલ લોકોનું ઓબ્સેશન એ ખાલી બાઇક જોઈને ખુશ થઈ જાય સાચેમાં એ તો અત્યારે જોઈ લીધું મેં
ये है असली मजा। हाँ बाइक्स है बाइक्स, नो सिग्नल जवा दो बिंदास, सिग्नल ना હોય એટલે यू करके जाने देने का, समझे? अरे भाई पाछू सिग्नल आयु, सिग्नल है यार, सिग्नल મને નહીં ગમતા સિગ્નલ। કા બેસવાનું ઢાળ છૂટે ને એવું લાગ્યું, સિગ્નલ ખુલ્લું ને એટલે બધા એક સાથે વાવ સિગ્નલ ખુલ્લું છે, ગ્રેટ, એક સિગ્નલ ફાઇનલી ખુલ્લું મળ્યું, બાકી બધા અટવાઈ ગયા પાછળ, મને અલગ ખુशी થાય બીજા અટવાઈ જાય ને મજા। अभी हम पहुंच जाएंगे अंदर, यूनिवर्सिटी में जा रहे हैं क्या अपने? यस गाइस, रूट मस्त आया, हम साइड में मस्त झाड़वा वाड़वा અને અમે ચાલીએ છીએ અને હવે અમારા બાપનો જ રસ્તો જો બિંદાસ ચલાવો, કોઈ જ અમને કહેવા વાળું નથી, કઈ જ તે। હા હા, લેટ અસ ડુ પાર્કિંગ। તો હવે અમે લોકો નીકળી ગયા છીએ બીજા લોકેશન ઉપર જવા માટે ને, અને ત્યાં છે અમારે ઓફ રોડિંગ ટ્રેક પર બાઇક ચલાવવાની, જે બહુ મજા આવશે, મારો પહેલો એક્સપિરિયન્સ, પહેલી વાર કરીશું। એની પહેલાં અમે વિચાર્યું કે ચા પીને જઈએ, કારણ કે અહીંયાથી અમે જ્યાંથી નીકળ્યા ને ત્યાંથી 20 મીટર રસ્તો હતો, 10 મિનિટ જેવું રહ્યું છે, પણ ચા પીને જઈશું, કારણ કે સવારની ચા નથી પીધી, નાસ્તો નથી કર્યો, કંઈ નહીં, હું ખાલી એક પ્રોટીન વેફર ખાઈને આવી હતી એટલે, એટલે પેટમાં ઉંદરડા દોડવા માંડ્યા અમારા બંનેને। ભાઈ ક્યાં ગરમ હે, ફાટી હાથમાં તો આવી જાય ભાઈ।